પક્ષ ભાજપના નેતાઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના માથે 240 કરોડનું દેવું ચડાવ્યું છે। શાસકોએ રિવરફ્રન્ટ બનાવ્યો અને બીઆરટીએસ જેવી સુવિધા શરૂ કરી, પરંતુ પડદા પાછળ દેવું કરીને ઘી પીવા જેવો ઘાટ સર્જાયો છે। વિકાસ વિકાસ અને વિકાસ જેના નામે ગુજરાત સરકાર પર 2 લાખ કરોડ રૂપિયાનું દેવું ચડી ગયું છે। લોકો ટેક્સ સ્વરૂપે સરકારને જે નાણાં આપે છે તેમાં નેતાઓ વિદેશની યાત્રા કરી આવે છે, પરંતુ વિકાસ કરવા માટે તો દેવું કરવાની જ ટેવ પડી ગઈ હોય તેવું લાગે છે। તો આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માથે કરોડો રૂપિયાનું દેવું છે। વિપક્ષનો આક્ષેપ છે કે ભાજપના શાસકો મહાનગરપાલિકાની તિજોરી પર 250 કરોડનું દેવું મૂકીને ગયા છે। તો કોર્પોરેશને લીધેલી લોન પર નજર કરીએ તો સરકારી લોન પર ₹80.11 કરોડનું દેવું છે। હુડકો લોન પર ₹160.54 કરોડનું દેવું છે। ये राज्य सरकारों का कॉरपोरेशन में आज की तारीख में 80 करोड़ ने 11 लाख रुपया ये राज्य सरकार देवू है અને એક 160.54 કરોડ રૂપિયા હોડકોની લોન છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભાગ ગણાતું એએમટીએસ ખાતું પણ ભારે દેવામાં ડૂબેલું છે। વર્ષ 2013ના અંત સુધીમાં એએમટીએસ પર ₹1348 કરોડનું દેવું હતું, જેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। એએમટીએસ પર પ્રોવિડન્ટ ફંડની લોન પર ₹85.74 કરોડનું દેવું છે। કેન્દ્ર સરકારની લોન પર ₹229 કરોડનું દેવું છે। ગુજરાત સરકારની લોન પર ₹619 કરોડનું દેવું છે। મોટર વ્હીકલ ટેક્સ પર ₹907 કરોડ અને પેસેન્જર ટેક્સ પર ₹347 કરોડનું દેવું છે। વિકાસના નામે વોટ માંગવામાં આવે છે, પરંતુ તિજોરી ખાલી થઈ જાય ત્યારે પ્રજા ઉપર કરોડો રૂપિયાનો ટેક્સ નાખવામાં શાસકો સહેજ પણ અચકાતા નથી। જો દેવું કરવામાં જ ઘટાડો કરી દે તો તેમને ટેક્સનો બોજો વધારવાની કોઈ જરૂર ના રહે। કેમેરામેન કુંતલ મહેતા સાથે ઝલક અથિયારુ, GSTV, અમદાવાદ।